દુશ્મન ગરુડ, ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુની પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરને બાંધનાર ભગવાન રામ, એ રામના પત્ની જાનકી, જાનકીનું હરણ કરનાર રાવણ, રાવણનો દીકરો મેઘનાથ, મેઘનાથને મારનાર લક્ષ્મણજી, લક્ષ્મણજી જેની ધજામાં તે અર્જુન, અર્જુનનો મિત્ર કૃષ્ણ, કૃષ્ણનો દીકરો પદ્યુમલ, પદ્યુમલની પત્ની ઓખા, ઓખાના પિતા બાળાસુર, બાળાસુર જેની ભક્તિ કરે ભગવાન શિવ, અને શિવના પત્ની પાર્વતી, પાર્વતીના પિતા હિમાલય, અને એ હિમાલયમાંથી ગદ્યું ખાતી ખટખટ થાતી ગંગા નદી મધમાતી નિરુભરાતી ગાંડી થાતી ઉછળતી નટવર ખાતી બોમલ ખાતી પીયુને મળવા એ હસતી મસ્તી પૂરે નજરું કરતી અધગેલી મેહુલીઓ ટવકે યાદ ધડુકે મેઘોરણ કે મન ગેલી એ હમ હમ ધમમ ધમમ લટક પટક લાઈદર ગુંગટ તાણે આવી ગંગા નદી, આવી ગંગા નદી માલિકો હવારને પોરને ટાણે શિકારાના બાણથી બપૈયાનું આહવાન થયું, અને બપૈયો પીડ્યો ગંગા નદી માલિકો પણ પોતાની ચાંચ અધર છે. એમાં હવારને પૂરને ટાણે એક સંત સૂર્ય મહારાજ નું આહવાન કરતા હતા કે ભલે ઉગા ભાણ, ભાણ તુમારા લવ ભામણા, મરણ જીન લગ માન, રાખ્યું કાસુતર આવું, ઉગવું અચૂક, ઉગવાની આરહ નહીં, પછી જરૂર ન પડે ચૂક, પછી કમળે કાસત રાવું, અને ગહ કે ગૌશાળા, સૂતા ગાડા, પંખિયા માળા પર હરિયા વાયા જલ નાથ વટાળા થાત જતાડા સત સેવા, એ જય જય નંદન કાશ્યક નંદન રવિ નિકંદર રવિ સેવા. આવી રીતે સૂર્ય મહારાજ નું આહવાન કરતા હતા સંત, અને સંતની નજર ગઈ બપૈયા ઉપર, અને બપૈયાને એટલું કીધું કે બપૈયા હકન ઘટકો હાંભરો, માનવીય શરીર ગંગા તટ જાય પછી એના ભવમાં ભૂત ન સજે ભાગીરથી, ઉપરથી જ ઉઠતા પડછા એ પાવન થાય, પછી મનથી મંદોવદન કરે પછી એના ભવમાં ભૂત ન સજે ભાગીરથી. પલ પલ માણા આ ગંગા નદી છે, ગંગા નદીના માલિકો એકાદો ગુટ્ટો ભરી લે તો તારી જિંદગી પાવન થઈ જાય, કારણ કે પડછાયો પડે ને તો પાવન થઈ જાય. ત્યારે બપૈયો બોલ્યો તો અમારા જે બાપ દાદા સ્વાતિના સૂત્રનું પાણી પીએ એ જ પાણી પીવાય, અમારાથી બીજું પાણી પીવાય નહીં. મિત્રો આજ પક્ષીને પોતાની જાત ઉપર અભિમાન છે, તો આપણે તો માણા કહેવાય, આપણે તો અભિમાન હોવું જોઈએ ને, આપણે તો અભિમાન હોવું જોઈએ ને કે હું કેનો દીકરો, હું ક્યાં કુળમાં જન્મો, એવું અભિમાન હોવું જોઈએ. હા હવે તો બધું ઠીક છે, એમ અભિમાનની વાત તો એક બાજુ રહી. આ પાંચ પછી માણાનું માન નથી રાખતા, હાઈ જે દાબ મારે ખવારે મારા ભાગ નોખા થઈ જાવ છે ને કે આ કોઈ સરપંચ કે કોઈ આડા નહીં આવે, માન બધું વહી ગયું. પણ નહીં મિત્રો, એ એક યાદ જ રાખવાનું, અભિમાન રાખવાનું કે મારું લોહી કોણ છે, હું કેનો દીકરો છું, એ કાયમ યાદ રાખવાનું. ભાઈ અગણી વાત કરી હતી ને કે ભગવાનને કઈક દુઃખ પડે તો યાદ કરે, ત્યાં લગણ વાત કોઈ યાદ નથી કરવાના. કઈક થોડુંક દુઃખ પડે એટલે ભગવાનને યાદ કરે. આજ દુનિયાનો માણસ ત્રણ પ્રકારથી યાદ કરે, કાં બીક હોય, કાં બીમારી હોય, અને કાં બેકારી હોય. આ ત્રણ વસ્તુ હોય તો યાદ કરે ભગવાનને, કોઈ નથી કરવાનું. કાં બીક હોય, એકલો અઘોર વનરાવનમાં એકલો હોય, અને પછી ભગવાનને યાદ કરે કે હે ભગવાન તું કરી ખરી, હવે તું આમાંથી ક્યાંક ઉગાર. કાં બીમારી હોય, દવાખાના ખેડી ખેડીને થાકી ગયો હોય, પછી ક્યાંય મેળ આવતો ન હોય, પછી ભગવાનને યાદ કરે કે હે ભગવાન હવે તું કરી ખરી. અને કાં બેકારી હોય, કડકાઈ ભયડો લઈ ગઈ હોય, કોઈ બાકી દેતું ન હોય, ચારી કોરથી ઉઘરાણા કરતા હોય, અને તો ભગવાનને યાદ કરે હે ભગવાન તું કરી ખરી. આ અટાણના માણસો બીકમાં આમ માનતા બહુ કરી નાખે. એક તો લોભ હોય ને પાછો માનતા કરે. એક ભાઈ બીકમાં માનતા કરી નાખી, ભાઈ નારિયેલ વધારે નાખવું એમ. એટલે ગામમાં ગયો દુકાન વાળાને કીધું કે ભાઈ નારિયેલ ની કિંમત શું, કે ભાઈ નારિયેલના 10 રૂપિયા. આવા નારિયેલના 10 રૂપિયા હોય, એમાં કોઈ સમજુ માણસ હોય ને, ભાઈ જો સમજુ માણસ હતા કોકે, એને કીધું કે ભાઈ તારે જો નારિયેલ વધારે હોય તો આપણા ગામના જે પટેલ છે, પટેલની વાડીએ નારિયેલ પરથી નારિયેલ લઈ આવે તો મફત નારિયેલ મળે. એમાં બીજું હું બોલો કે ભાઈ ભલે નારિયેલી પર ચડવું પડે, મફત નારિયેલ મળતું એમાં શું વાંધો. એ તો ભાઈ ગામના પટેલ વાડીમાં ગયો ને વાડીએ નારિયેલી પર ચડ્યો, એમાં આમ નારિયેલી પર ચડું ને આમ વાહ લગન હરફ ચડ્યો. જો પરે તોય મરે ને કરડે તોય મરે. પછી ભગવાનને યાદ કર્યા કે હે ભગવાન ગજકો તાયરો ત્યાં આવન કો જાવન કો, ગાવન નિજાવન ગુનિકા તારી હે, તાયરો જય જય રૂસ બેસ સુનાવન કો, ખાવન પકાવન તારી હે, તાયરો રોહિદાસ તન તોગરાવન બનાવન કો, ખાવન પકાવન સિવા તારી હે. હે ભગવાન કે એટલા બધાને ઉગાડ્યા, તું આજ મને નહીં ઉગાડ. જો આમાંથી ઉગાડી દે ને તો આખા ગામને ધુવાળા બંધ જમાડી દો. બીકમાં ભાઈ ઓફર થઈ ગઈ. ભગવાન ને કરું ક્યાંક હમરાડી ઉઠતી આવી, હમરાડી હરફ ને કપડી લીધો. હે ભગવાન કે બીકમાં જોઈ ગયે આખું ગામ ધોવાડે બંધ દેવાઈ ગયું. હવે કરવું શું કે હવે થોડોક હેઠો ઉતરતા આવ્યો ને કે પાઘડી પણ જમાડી દે, કે હવે પાઘડી પણ જમાડી દે. મિત્રો એક જમાને માલિકો પાઘડી વરખાતી હો,
કે આ કઈ જ્ઞાતિનો છે એ પૂછવું ના પડતું, કે આયર છે ભડવાર છે, પાઘડી ઉપરથી ખબર પડી જતી કે આ જ્ઞાતિનો છે. આ અટાણે તો હા ભૂણિયો વરી ગયો, હેરસ્ટાઈલ એવી નીકળી ને એમ આ વાળ કપવી આવ્યો હોય ને ઉથું માથું કરીને બેઠો હોય ને આપણા ઘરમાંથી પૂછવું પડે કે આ કોણ છે, આ તઈ હમીરો, અરે હમીરા આતી હું આયદરી, તમને શું ખબર પડે? આ બાબા સહગર ની સ્ટાઇલ છે, બાબા સહગર વાળા જાને. હા અમુક ને મરી ગયા ને ખાલી હેથાની જ જરૂર હોય, ખાલી હેથો પૂરી એટલે પૂરું થઈ ગયું. આ પૂરું કરી નાખ્યું, ભોણીઓ વાળી દીધો. પણ મિત્રો આજે જે સંસ્કૃતિ હચવાણી છે, જે આ બેઠા છે પાઘડી વારી એને કોઈને પૂછવું ના પડે કે આ તું કઈ જ્ઞાતિનો છે. જાત જાતની પાઘડી હતી ને કેવી પાઘડી કે મોરબીની ઈંડોણી, ગોંડલિયાની સાસ, જામનગરનું ઉભો પૂરો, ઈ પાઘડીયા રંગ પાંચ, ઈ બારાડી પાટડિયાની બરડે ઉભા ખેગા વાળી, આટિયાળી કાળી ટીપકી વાળી, ઓખાની પણ આટિયાળી ભારે રોપ વાળી, ઈ ઘેરની જોટા ઠરેલી, ઈ ગીરનું કોર ગુડાડું, ડાબડા જમણામાં એકસરખી આટી મારેલી, કડા ભળેલી કાઠિયાળી પ્લાટી, ઈ ગોહિલવાને લમગોળ વાળાને વગડાડું ભડવાને ભોજપડું રાતે શેડે રબારી કુરી ખબી કરી પરજે ગિરનારી જાજા ગિરનારી, એ ફકીને લીલો કટકો મુંજાવર ને માફો ખેડૂ વેપારી વાણિયાન વહવાયની જાતિ, આ પંથકની જ્ઞાતિ આ તો પાઘડીએ પરખાતી. પાઘડી ઉપરથી ખબર પડી જાય કે કઈ જ્ઞાતિનો છે. બાકી તો મિત્રો મેં વાતું કરીને વાતું બધી કઠણાઈ ની કડી બી તારજ્યું, કારજા ફફરે રાત કઈ કાર્યું, મરી ગયા ઢોર રહી બે વાર્યું, કાન કોરાથી વેચાઈ ગઈ વાર્યું, રાતદી વિંધાણા હોટલ ને બાકડે, તેથી ગાંઠિયા ફકડે ફાકડે, હડીને લોટ થયો લોટ કઈ હરે નહીં, બરીને રાખ થઈ રાખ કઈ બરે નહીં, જતી જોગીના શિર કોઈ કરે નહીં, કપારે સાંડલા કોઈ ધડા કરે નહીં, આ આખું આવે નહીં, આ મોત થી કોઈ મરે નહીં. કે કરે હું કે કરે ગારો મલકને મારતા, તેથી પાખરી હિમાળા પારકા સારતા, દાખરી આગને ગંજીયું ઠાડતા, ગોદડા સોરી રાયતું ગુજારતા, પનિયા ફારિયા ખંભા ઉપર મારતા, પડાવી ઉધાર કરતા ઉગાડતા, રાયદી કોરટે મસરકા મારતા, તોય ભણના દીકરા હિંમત ના હારતા, લગનમાં મરણની મરણમાં લગનની વાત લલકારતા, આવા કજાણા માણની હોય શું વાર્તા. એવાની વાતો નરીએ ભીતરિયું સરસી ભુવાણ, ઇતિહાસના સ્વર્ણપાણે જેના નામ લખાણા છે ને મિત્રો, એની વાતો રીએ છે. એટલે તો એક કવિ લખે છે કે એટલું જ બોલવું નહીં ખોટું, એને એક ખોલવાના કુળના સાંકડા, જેમાં માપ બંધાય ને નકો મોટું, પારકી હાણ દેખી કદી હરખવું નહીં, પારકી નિંદા નક કરવી, ભૂખ ભલે ગમે એટલી લાગી પણ અખાત ન ભરકવું, નિરખની અવર નારી, ભાઈમાં મૂકો વિરોધ ભરવો ને, કુટુંબ સામે વાદ માંડવો ને, ગળાની મીઠે પીના ક્યારે ગાવું ને, જમવા કીધા વિના જાવું ને, કવિ ગીગો કે એટલા વાના અંગમાં રાખો તો સાંભળો રીએ તમારા સંગમાં. આપણે તો ન બોલી એટલું જ હાસું, અહીં 5 લખાયા હોય ને 10 નું જ કરે લલો એમ જઈને કે ભાઈ મેં 10,000 લખાવ્યા હતા, હાસું તો બોલે નહીં. પણ જેવું આચરણ છે, જેવું શરણ છે એ બધું આવવાનું છે. એટલે કવિ ગીગો લખે છે કે હાથ દીધા તાને સુપ્રત કરવાને, દીન ને દેવાયલ દાન, એ હાથેથી રામના સાયખા, વાલા હરે વેર તે રાયખા, વાલા તે દીધું જ સેવાણી, પ્રભુ તને પૂછશે પ્રાણી. હાથ દીધા સુપ્રત કરવા, દિનને દેવાયેલ દાન, હાથેથી હરામના સાયખા, વાલા હરે વેર રાયખા, વાલા તે દીધું જ સેવાણી, પ્રભુ તને પૂછશે પ્રાણી. એક દી પૂછવાનો છે કે આ હાથથી કેટલા સારા કામ કર્યા, કર્મ કેરે કડા, એ કર્મ કર પર ધરે નહીં, એ માણા નહીં પણ મળા હાચું હરોઠિયો પડે. હાથમાં હોનાનું કડું પહેર્યું હોય પણ એ હાથ કોઈ દી જિંદગીમાં બીજાનો ઉપયોગ ના આવ્યો હોય તો કવિ એમ કે મળા સંબંધ ગણાય છે. એટલે મિત્રો જિંદગી એવી જીવવાની કે બીજાને કઈક ઉપયોગ આવી, બીજાને ઉપયોગ ના આવી તો કઈ નહીં, પણ બીજાને કોઈ ક્યારે દુઃખ તો થવું જ નહીં. આવી જિંદગી જીવવાની. તો જી ભૂલચૂક થઈ હોય તો માફ કરજો શેઠ, બધા માફ કરજો, ભૂલચૂક કાંઈ થઈ ગયું. જો કે મને આ ટેવ છે શેઠ ની, આ ધંધા ઉપર બેઠા એટલે શેઠ કહેવાય જાય છે. પણ માફ કરજો. જે કાકા બાપા મોટા બાપા બધા બેઠા છે, વડીલો છે, તો માતાજી અગર રજા લઉં. હરિઓમ તે સરસ છે માતાજી. દુશ્મન ગરુડ, ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુની પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરને બાંધનાર ભગવાન રામ, એ રામના પત્ની જાનકી, જાનકીનું હરણ કરનાર રાવણ, રાવણનો દીકરો મેઘનાથ, મેઘનાથને મારનાર લક્ષ્મણજી, લક્ષ્મણજી જેની ધજામાં તે અર્જુન, અર્જુનનો મિત્ર કૃષ્ણ, કૃષ્ણનો દીકરો પદ્યુમલ, પદ્યુમલની પત્ની ઓખા, ઓખાના પિતા બાળાસુર, બાળાસુર જેની ભક્તિ કરે ભગવાન શિવ, અને શિવના પત્ની પાર્વતી, પાર્વતીના પિતા હિમાલય, અને એ હિમાલયમાંથી ગદ્યું ખાતી ખટખટ થાતી ગંગા નદી મધમાતી નીર ઉભરાતી ગાંડી થાતી.